ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ સવારે 10:30 કલાકે પરિણામ થશે જાહેર। બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે। આજે ગુજકેટનું પરિણામ પણ થશે જાહેર। રાજ્યના ખેડૂતોના માથે માવઠાનું સંકટ। આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન। ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ઇમારતમાં ભીષણ આગ। આગમાં 5 લોકોના મોત, હજુ અનેક લોકો ફસાયા હોવાની આશંકા। ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવાયો કાબુ। પાકિસ્તાને ફરી સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન। રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં ફાયરિંગ તો કુપવાડા, બારામુલ્લા અને પૂંછમાં પણ ફાયરિંગ। ભારતીય સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ। વક્ફ સંશોધન કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કેન્દ્રએ 25 એપ્રિલે સોગંદનામું દાખલ કરી કાયદાને ગણાવ્યો હતો બંધારણીય। 17 એપ્રિલે કોર્ટે કેન્દ્રને કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓનો જવાબ દાખલ કરવા 1 અઠવાડિયાનો આપ્યો હતો સમય। નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇટલીમાં એશિયાઈ વિકાસ બેંકની બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠકમાં લેશે ભાગ। સાથે જ ઇટલી, જાપાન અને ભૂટાનના નાણામંત્રીઓ સાથે કરશે બેઠક। વેવ્સ 2025ના પહેલા સંસ્કરણનું થયું સમાપન। વેવ્સના શિખર સંમેલનમાં 3 દિવસમાં 3000થી વધુ B2B બેઠકોનું થયું આયોજન। 1328 કરોડનો થયો કારોબાર। રશિયા અને યુક્રેન વચ્ચે કોઈપણ ઘડીએ યુદ્ધ વિરામ સંભવ। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, બંને દેશો વચ્ચે થઈ સકારાત્મક વાતચીત। બિહારમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં આજે મહત્વના મુકાબલા। આજે સ્વિમિંગ, નિશાનેબાજી અને ફૂટબોલની સ્પર્ધા। 5000થી વધુ સ્પર્ધીઓ લઈ રહ્યા છે ભાગ। 15 મે સુધી ચાલશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ।